જય હિન્દ, જય ભારત. સાથે જણાવવાનું કે હું રમણીકભાઈ કોટડિયા રેવન્યુ રેકોર્ડના નિષ્ણાત વકીલ સાહેબશ્રીને આણંદ મુકામે મળી અને મારી જમીનમાં જે પણ ઘટ હતી અથવા જાણકારી જોઈતી હતી તે મને પૂરેપૂરી મળી ગયેલી છે અને મને સંતોષકારક મસ્ત રીતે જવાબ મળી ગયેલો છે. તો હું દરેક ગુજરાતના ખેડૂતોને વિનંતી કરું છું કે તમે પણ એક વખત તમારી જમીનની કોઈ પણ મૂંઝવણ કોઈ પણ પ્રશ્ન હોય તો તમે રમણીકભાઈ કોટડિયા સાહેબને રૂબરૂ મુલાકાત કરી અને તમારી જમીનનું માર્ગદર્શન મેળવી શકો છો. તમને ઓછા ખર્ચમાં, ઓછા સમયમાં અને પૈસાની બરબાદી ના થાય તે માટે ખૂબ સરસ જાણકારી આપે છે અને એ જાણકારી તમે તમારા દિમાગમાં ઉતારી તમે આગળની કાર્યવાહી કરશો જાતે અથવા તમારા કોઈ નિષ્ણાત વકીલ સાહેબને મળીને પણ આગળની કાર્યવાહી સચોટ માર્ગદર્શન સાથે તમે પૂરેપૂરી તેમાં જાણકારી મળેલી હશે તો તમે આગળ જશો. જમીનની કોઈ પણ જાણકારી માટે રેવન્યુ રેકોર્ડના નિષ્ણાત અને ખૂબ ઝીણવટભરી જાણકારી આપે છે. તમને ખૂબ સમજાય એવી પણ જાણકારી આપે છે. એટલે તમે એક વખત દરેક ગુજરાતના ખેડૂતોને મારી નમ્ર વિનંતી છે કે તમે એમને રૂબરૂ મળી અને તમારા ખેતીના જમીનની કોઈ પણ ક્ષત્રિય ભૂલ અથવા કોઈ પણ આગળની કાર્યવાહી કરવી હોય તો તમે એક વખત રૂબરૂ મળી અને તેને એમનું માર્ગદર્શન મેળવી અને આગળ વધશો તો 100% તમને ફાયદો થશે. તમારા પૈસાની પણ બરબાદી નહીં થાય અને તમે આગળ તમારી પ્રગતિ થશે એવી મારી નમ્ર વિનંતી દરેક ખેડૂતોને એક વખત સાહેબશ્રીને મળવાની હું ભલામણ કરું છું. હું પોતે પણ મળી અને મારી પણ જે પણ રેવન્યુ રેકોર્ડની જાણકારી જોઈતી હતી તે મને મળી ગયેલી છે અને હું ખૂબ ખુશ છું. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.